મારું જીવનનું એક સપનું હતું અને મને એવું લાગે છે આજે મારું સપનું પૂરું થશે. મારું એવું સપનું હતું કે મારા જીવનની અંદર એક મસ્ત મજાની ગર્લફ્રેન્ડ હોય. એ ગર્લફ્રેન્ડ બહુ પૈસાવાળી હોય, દેખાવડી હોય, મજાની હોય અને એના પૈસાથી મને ફરવા લઈ જાય ક્યાંક. એવું મારું સપનું હતું. પણ આજે તને જોયા પછી એવું લાગે મારું આ સપનું પૂરું થઈ ગયું. અને એવું થાય છે બિલકુલ નહીં, તમારું સપનું અડધું છે. હે સુંદર છે, દેખાવડી છે, પ્રેમ બધું બરાબર, પૈસા અરે આવું ના હોય યાર. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ઉપર ડિપેન્ડન્ટ પણ એમને યાર મતલબ મહિપતસિંહ નું સપનું પૂરું ના થાય એવું ના થાય યાર. પણ એવું ના બને કે તારી આવકમાંથી થોડાક ખર્ચો તો મારા માટે કરું કે મને મસ્ત મજાની શોપિંગ કરાય આપું, મસ્ત મજાની મને ટી શર્ટો પહેરવાનો બહુ અરે શોખ. તમે માણસ તો જો સામે, મારી કમાઈ આટલી છે અને એમના માટે લેવાનું મારે કેવું એ જ થાય? પ્રેમમાં એ જ તાકાત છે. આટલામાંથી આટલું આપે ને એને પ્રેમ કહેવાય. ચલો અને પૈસાનું ચલો, શું? આટલામાંથી હું આટલું જીવન બધું આપી પૈસો એ હાથનો મેલ છે યાર. પૈસામાં શું બહુ પડવાનું? ખર્ચી નાખ, ખર્ચી નાખો. ખર્ચી નાખ. ચલો એ બી મારા માટે ખાલી. તો ખર્ચી નાખીએ. મને પૂરો વિશ્વાસ છે કે મારું સપનું પૂરું થશે. ના ના, પૂરું પૂરું. ગ્રીવા મને ફરવા માટે લઈ જશે એના પૈસાથી. મસ્ત મજાની શોપિંગ કરી આવશે. થોડુંક નજીકનું જ રાખજો, આણંદ. બહુ દૂર નહીં જઈએ, બહુ દૂર નહીં જઈએ. લંડન કહું છું ને, જે ટિકિટનો ખર્ચો ઉઠાવે, ફ્લાઇટ બહુ મોંઘી હોય છે અને ત્યાં સાઇટ સીન બહુ મોંઘા હોય છે. આપણે લંડન ની આપણે લુણાવાડા રાખીએ, ત્યાં સુધીનું બજેટ. ના વાલા યાર, પબ્લિક શું કહેશો યાર? હું લોનાવાલા બી નથી લઈ જતી, લુણાવાડા કહું છું. લુના પર બેસાડી લઈ જવાની વાત કરો છો? લુનાવાલા, અચ્છા, મહિપતસિંહ લુનાવાલા, જેની પાછળ રીવા બેસ છે. તો આ ખોટું કહેવાય? મતલબ આજે બી મારું સપનું જે પૂરું થવાનું તે પૂરું થતા થતા અટકી ગયું છે. મને વિશ્વાસ છે કે ગ્રીવા ચોક્કસથી એક દિવસ એના પૈસાથી મને ફરવા લઈ જશે અને શોપિંગ કરી આવશે. મને પૂરો વિશ્વાસ છે, કારણ કે सपने पूरे होते हैं, ऐसा मैंने सुना है. और भरोसे पे पूरी दुनिया कायम है. सो देखते हैं हमारा भरोसा कहाँ तक चलता है. बाकी वीडियो केवो लाग्यो ચોક્કસથી કમેન્ટ કરજો. थैंक यू.